વાલા વિસ્તારમાં આવેલા રોડ નંબર 17 પર પાર્થ પ્લાસ્ટિક તેમજ પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની કંપનીમાં આગ લાગી હતી। ડીજીવીસીએલની ડીપીમાં બ્લાસ્ટ થતા કંપનીમાં શોર્ટ સર્કિટ થયું અને યાનમાં આગ લાગી ગઈ હતી। આગ બેકાબૂ થતા બાજુની પ્લાસ્ટિકની કંપનીમાં પણ આગ લાગી હતી। આગમાં કરોડોનો માલ બળીને ખાખ થયો હતો। સદનસીબે હોળીની રજા હોવાથી કંપનીમાં કોઈ હાજર ન હતું, જેથી કોઈ જાનહાનિ થઈ નથી। આગની ઘટનાની જાણ સતત હોજીવાલા ફાયર સ્ટેશનમાં કરાતા ફાયર બ્રિગેડ 5 થી વધુ ગાડી લઈ આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી। સચિન હોજીવાલા વિસ્તારના રોડ નંબર 17 પર આવેલા પાર્થ પ્લાસ્ટિક અને પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડ કંપનીમાં શુક્રવારે સવારે ભીષણ આગ લાગી ગઈ હતી। આગના કારણે કરોડો રૂપિયાની મિલકત બળીને ખાખ થઈ ગઈ હતી। ડીજીવીસીએલની ડીપી એટલે કે ડિસ્ટ્રીબ્યુશન પોઈન્ટમાં બ્લાસ્ટ થવાથી કંપનીમાં શોર્ટ સર્કિટ સર્જાયું હતું, જેના કારણે આગ ભભૂકી ઉઠી હતી। આગે પાર્થ પ્લાસ્ટિકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને પછી બાજુની પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કંપની સુધી ફેલાઈ ગઈ હતી। આજે હોળીની રજા હોવાથી કંપનીમાં કોઈ હાજર ન હતું, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી। જોકે માલ સામાન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે। આગ લાગવાની જાણ થતાં જ હોજીવાલા ફાયર સ્ટેશનની ફાયર બ્રિગેડ ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી। 5 થી વધુ ફાયર બ્રિગેડ ગાડીઓ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સચિન પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગના કારણોની તપાસ શરૂ કરી હતી। પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા છે। આગ સવારના 10:30 વાગ્યાની આસપાસ લાગી હોવાનું અનુમાન છે। હાલ ફાયર વિભાગની ટીમે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે અને કુલિંગની કામગીરી ચાલુ છે। આજે ધૂળેટીનો તહેવાર છે। ગુજરાત અને સુરત પૂરા દેશમાં ઉજવી રહ્યા ત્યારે સુરતના સચિન વિસ્તારમાં આવેલા હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલમાં અચાનક બે કંપનીમાં આગ લાગી ફાટી હતી અને આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું। આગ કયા કારણ સુધી લાગી છે હજુ નહીં। એટલે સુરતમાં જે હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલની ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ ઓલવવા કાબુ કરવાની કોશિશ કરી છે। ત્યારે આ કંપનીના માલિક છે આપણી જોડે, જાણીએ આપણે શું ઘટના છે, શું થયું હતું અને શાની કામકાજ હતું કંપનીમાં। અમારે કંપનીમાં કાપડનું કામ હતું ને પ્લાસ્ટિકનું કામ હતું। એમાં ડીપીમાં પેલા જેમ વાયર ભેગા થયેલા ભડાકો થયો ડીપીમાં, એમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટ થઈ યાનમાં આગ લાગી ગઈ અને બાજુમાં પ્લાસ્ટિકની ફેક્ટરી હોવાથી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં પણ આગ લાગી ગઈ। કમસે કમ તૈયાર માલ હતો કમસે કમ 50 લાખનો ને કાચો માલ હતો 35-40 લાખનો। એ અત્યારે બળી અને જાનહાનિ કોઈ માણસની થઈ નથી, પણ બે કંપનીમાં અત્યારે પૂરી આગ લાગીને એકદમ થઈ ગયેલું છે। કેટલા વાગ્યાથી આગ લાગી? આગ 10:30 થી 11 ની વચ્ચે વાગે લાગેલી છે। ફાયર બ્રિગેડની ગાડી આગ કાબુ લેવાની કોશિશ કરી છે। આ બે કંપનીઓ છે, એક તો પાર્થ પ્લાસ્ટિક કરીને છે અને એક બીજી છે પ્લેટિનિયમ કરીને। એ કંપનીઓમાં આગ લાગી છે। આ કંપનીઓને કાબુ લેવા માટે ફાયર બ્રિગેડના જવાનો કોશિશ કરી રહ્યા છે। સવાર 10 વાગ્યાની આસપાસની ઘટના ડીપી ફાટ્યાથી આગ લાગી। આ ડીપીમાં શોર્ટ સર્કિટ ફાટવાથી આગ લાગવાની ઘટના બની હતી। કેમેરામેન રવિ વેન્ડે સાથે